બોલો સહજાનંદ સ્વામી મહારાજ. એક વખત મહારાજ કાઠી દરબારોની સાથે બુધેજ ગામ જતા હતા. મોરજ ગામને માર્ગેથી બુધેજ જઈ રહ્યા હતા. સાથે સુરા ખાચર, સોમલા ખાચર, અલિયા ખાચર, માત્રા ધાધલ એવા સુરવીર કાઠી દરબારો હતા. મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા હતા. ઘોડા દોડાવતા પૂરપાટ જઈ રહ્યા હતા. રસ્તામાં એવી જંગલની જાળી આવી, એવી ગાડી આવી, એવો રસ્તો આવ્યો. અચાનક મારો મારો, પકડો પકડો એવા અવાજ મીંડા આવવા. કાઠી દરબારો સાવધ થઈ ગયા. તલવારો ખેંચી આજુબાજુમાં જોયું, કોઈ દેખાણું નહીં. ત્યાં પાછી બૂમો સંભળાણી, જોજો પકડી લેજો, એ કોઈ છટકી ન જાય. અને ઘોડાના ડાબલા સંભળાણા. ધબધબાટી બોલી, યુદ્ધ થતું એવું. દરબારોના ઘોડા ભડકા, કોઈના પગરખા પડી ગયા, કોઈની પાઘડીઓ પડી ગઈ, અને બધાય બેબાકડા બની ગયા. કોઈના ઘોડા કાબુમાં ન રહ્યા. એક મહારાજની માણકી, એક રોજો ઘોડો, આ બે ત્રણ કાબુમાં રહ્યા. બાકી બધા અસ્ત વ્યસ્ત ચારેય દિશામાં ભાગમ ભાગ મચી ગઈ. મહારાજે બધાને ઈશારો કરી નજીક બોલાવ્યા, ડરોમાં, અહીંયા મારી પાસે આવો. પણ જોયે તો કઈ દેખાય નહીં. અરે મહારાજ, આ શું છે? કઈ દેખાતું નથી, અગમ્ય અવાજો આવે છે, આ બધું શું છે? મહારાજ કે અહીંયા આવો, અમારું સ્મરણ કરો. થોડી વારમાં શાંત થઈ ગયું વાતાવરણ. મહારાજ કે વર્ષો પહેલા અહીંયા યુદ્ધ થયેલું, ધીંગાણું થયેલું. ત્યારે યુદ્ધની અંદર કેટલા માણસો કપાઈ ગયેલા આ જગ્યાએ. એમાં જે સામી છાતીએ લડ્યા, સુરવીર થઈને એ સ્વર્ગે સીધાવ્યા. પીછે હટ કરીને ભાગ્યા, એને પાછળથી ઘા મારીને મારી નાખ્યા. એ બધા ભૂત થયા છે. ભૂત પ્રેત થઈ અને આટલા વિસ્તારમાં રહે છે. જ્યારે ઘોડાઓની હણહણાટી સાંભળી, આટલા બધા ઘોડા અને હથિયાર સજ્જ કાઠીઓને જોયા એટલે ભૂત પ્રેત ગભરાઈ ગયા કે આપણને મારવા આવ્યા. અને એ બધા હાકલા પડકારા કર્યા છે. સુરા ખાચ કે મહારાજ આવું છે? અમે તો ગભરાઈ ગયા, પાઘડી બાગડી પડી ગઈ. મહારાજ, આ બધા અવગત્યા ભૂત, એનો તમે ઉદ્ધાર કરો, તમે દયાનિધિ છો. મહારાજ કે સારું, અમે એનો ઉદ્ધાર કરશું. મહારાજ કે જાઓ, પાણીનો લોટો ભરી આવો. દોડતા બે ઘોડે સવારો, નજીકમાં તળાવ હતું, ગાળીને પાણીનો લોટો ભરી આવ્યા. મહારાજે જલપાન કર્યું અને પાણી છાંટી, જાઓ બધાય ભૂત, સત્સંગમાં જન્મ ધારણ કરજો. બદ્રિક આશ્રમમાં તપ કરીને થોડી વાર થઈ, ત્યાં તો ભડકા મીંડા થવા. ભૂતના આઠ પિંજર ઉભા થઈ ગયા. ભગવાનની પ્રાર્થના મંડા કરવા, હે મહાપ્રભુ, આજે તમે અમારો ઉદ્ધાર કર્યો છે. અમે વર્ષોથી અહીંયા ભટકીએ છીએ, દુઃખી છીએ. આજ તમે તમારી કૃપાથી અમે મુક્તિ મેળવીએ છીએ. અને ધુવાડાની શેરો ઉડતી હોય એમ આકાશ માર્ગે બધા ભૂત અદ્રશ્ય થઈ ગયા. મહારાજે આ જીવોનો ઉદ્ધાર કર્યો. પછી મહારાજ આગળ મોરજ ગામ પધાર્યા. રસ્તાની અંદર જતા હોઈએ ત્યારે મહારાજે વચનાવનમાં લખ્યું છે, હાલતા ચાલતા
સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવા નામનું ભજન કરવું. કેમ કે રસ્તાની અંદર અમુક જગ્યા એવી હોય છે કે જ્યાં એક્સિડન્ટ થયા હોય અને માણસની આયુષ્ય અધૂરી હોય અને એક્સિડન્ટમાં મરી ગયા હોય, કપાઈ ગયા હોય, એ લોકો ભૂત થયા હોય છે. અને રસ્તામાં રહેલા ખીજડા, બાવળિયા આવા વૃક્ષો ઉપર રહેતા હોય છે. અને એને એવા જીવ દેખાય કે આની સાથે કાંઈક લેણું દેણું બાકી છે એટલે તરત વળગે, કાંઈક વિઘ્ન કરે, કાંઈક એને બતાવે. એવું ઘણી વાર બને છે. આજે પણ એવા પ્રસંગો બને છે. લુવારી મોલી ગામ છે, ત્યાં સુકવો નદી છે. કદાચ એ વિસ્તારના કોઈ બેઠા હોય તો ખબર છે. સુકવો નદી, એને કાંઠે મોટો વડલો છે. વર્ષો પહેલા એ વડલા નીચે વાણિયાઓની જાન લૂંટાણી. બારવટિયાઓએ લૂંટી, માયરા, કાયપા, સોનું ચાંદુ લૂંટી લીધું. અને એ ઘટના બની, પણ જેને મારી નાખ્યા અને જેને વાસના હતી એ બધા ભૂત થયા. આજે પણ ત્યાં ઘણા લોકોને એવું કહેવું છે, ઘણા નજરે જોયું છે, કાળી ચૌદસની રાત્રિએ ત્યાં ભયંકર અવાજો આવે છે, રેડિયાઓ સંભળાય છે, જાન જાતિઓ એવા ગીત સંભળાય છે બાઈઓના, ભીરો મારો ઝગમગ ઝગમગ થાય એવી ગીત ગાય. જાન જતી હોય, ઘડીકમાં મારો મારો, કાપો, લૂંટો એવા રેડિયા સંભળાય, ચીસો સંભળાય, કરુણ રુદનો સંભળાય છે. કેટલાય લોકોએ આ નજરે જોયું છે. એક વ્યક્તિ મને કહેતા હતા કે મેં નજરે જોયું છે. અને આજે પણ ત્યાં કાળી ચૌદસની રાત્રે વડલામાં દીવા બળે છે, દીવા દેખાય છે. ત્યાં કોઈ રાત્રે નથી જતું. રસ્તાની અંદર આવું બને છે. વર્ષો પહેલા આપણા જેતપુરમાં હરિભક્ત શાંતિ મહારાજ બહુ એકાંતિક ભક્ત થઈ ગયા. જોગી સ્વામી વિશે અનન્ય સ્નેહ, નિષ્ઠા. સ્વામી જુનાગઢથી રાજકોટ એમની ગાડીમાં બેસીને જતા હતા. એમ્બેસેડર ગાડી હતી. જોગી સ્વામી ને બીજા એક સંત પાછળ બેઠા હતા. શાંતિ મહારાજ આગલી સીટે બેઠા હતા. ડ્રાઈવર ચલાવતા હતા. નીકળ્યા જેતપુરથી, રસ્તો આવ્યો રોડ, એમાં એક ઘટના બની. અચાનક જોગી સ્વામી બોલ્યા કે ભાઈ ગાડી ઉભી રાખો. તો ગાડી ઉભી રાખી. શાંતિ મહારાજને કે તમે પાછલી સીટે વહી આવો, મને આગળ બેસવા દો. કે કેમ સ્વામી? તો કે હા, હું કહું એ બરાબર છે. એટલે સ્વામી આગલી સીટે બેઠા, શાંતિ મહારાજ પાછળ બેઠા. પછી કે હવે હકાવો. અને ગાડી પૂરપાટ મંડી દોડવા રોડ ઉપર. એમાં એકદમ સ્પીડમાં ગાડી જતી હતી. એમાં અચાનક રોડ ઉપર આમ ઘેટું આડું ઉતર્યું. રસ્તામાં તો ઘેટા બકરા ઉતરતા જ હોય, પણ ઘેટું આડું ઉતર્યું. હજી તો ગાડી દૂર હતી, નજીક આવે ત્યાં તો ઘેટું લાંબુ થયું આખા રોડ ઉપર, આ છેડે ત્યાં છેડે. એ લાંબુ થયું, ગાડી નજીક આવે, ડ્રાઈવર ગભરાઈ ગયો, આ શું? જોગી સામે હાથમાં માળા હતી, માળા જોર સ્વામિનારાયણ કરીને આગળ મારે, કાચમાં ભટકાડી. અને એ જ સમયે ઓલું ઘેટું ભડકો થઈને ઉડી ગયું. ગાડીને બ્રેક લાગી ગઈ, ઉભી રહી ગઈ. કે સ્વામી આ શું હતું? પેલા શાંતિ મહારાજે પૂછ્યું. એ કે અહીંયા બધા અવગત્યા જીવ હોય, આ બધા મર્યા હોય, એ આ ઘેટું એ ભૂત હતું, એટલે હું આગળ બેઠો હતો. સ્વામીને અગાઉ ખબર પડી ગઈ, નહીં તો હું ન હોત તો કઈક વિઘ્ન કરત. માવદાનજી કવિ, જેના આપણે કીર્તન બોલીએ છીએ, આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ.
એ કીર્તનના રચયિતા માવદાન કવિ, બહુ સારા હરિભક્ત સત્સંગી રાજકવિ, ઘોડા ઉપર બેસીને રાત્રે પોતાને ઘેરે આવે એકલા. એમાં જંગલ જેવો રસ્તો આવ્યો, રાત્રિ 12-1નો સમય, સુમસામ રસ્તો. એમાં એક જગ્યાએથી કાંઈક કોઈ ઘેટું રડતું હોય એવો અવાજ આવ્યો. જોયું ત્યાં બાવળિયાના ઝાડ નીચે એ ઘેટું બેઠેલું. આ શું? અહીંયા ભરવાડ ઘેટા બકરા ચારવા આવતો હોય છે અને આ એકાદું નાનું ઘેટું ભૂલી ગયો હોય છે, પાછળ રહી ગયું હોય છે, એકલું છે. લાઈને ઘોડા ઉપર બેસાડી અને ગામમાં ભરવાડને આપી દઈશ. દયા આવી, ઘોડું ઊભું રાખ્યું. ઘેટું તો ગાંગરતું હતું, રાયડું પાડતું હતું, રડતું હતું. માવદાન કવિએ ઘેટું ઉપાડી ઘોડા ઉપર મૂક્યું, આગળ બે આયરું. ઘોડો હાંક્યો, થોડી વાર થયું, ઘેટાના પગ લાંબા થયા અને નીચે ઢસડાવા માંડ્યા. માવદાન કવિ જો આ શું? એનું કે નક્કી કાંઈક આ પ્રેત ભૂત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઘોડાને પેલા ઘેટાને ઉપાડી કર્યો ઘા, તા તો ભડકો થઈ ગયો. ધ્રુજતા ધ્રુજતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ઘેરે આવ્યા અને ઘેરે આ વાત કરી એના પરિવારને. અને એના પરિવારના જે અત્યારે આપણે માવદાનભાઈના દીકરા નવીનદાનભાઈ, એને આ સંતોને વાત કરી હતી. આવી ઘટના બની કે મારા ઘણી વાર આવું બન્યું. સમઢિયાળા ગામ છે ઓઢાના. સમઢિયાળામાં પહેલીથી સત્સંગ બહુ સારો મહારાજ વખતથી. એમાં એક ભગવાન પટેલ ગુણભાવી સત્સંગી, ખેતરે કઈક કામ કરતા હશે, એમાં એને કઈક વળગાડ થયો. ઘેરા એવા ધૂણવા મીડ્યા, હાથ પછાડવા મીડ્યા. પરિવારના સભ્યો ભેગા થઈ ગયા. પણ એને બધાને આસ્થા કે સારંગપુરના હનુમાનજી, આપણે સત્સંગીઓને તો ગોપાળાનંદ સ્વામી પધરાવ્યા છે, જીવતા જાગતા દેવ. હે હનુમાનજી, હે સારંગપુરના હનુમાનજી, આ ભૂત કે વળગાડ જેવો એ કાઢો, અમે 5.25 રૂપિયાની માનતા માનની છે. 5.25 રૂપિયા. અને એ જ સમયે ચમત્કાર થયો, વળગાડ વયો ગયો, શાંતિ થઈ ગઈ. 5.25 રૂપિયા ગામમાં નથુ શેઠ એને આપ્યા. એ કે તમે આ માનતાના હનુમાનજીને પુગાડ દેજો, ત્યાં સારંગપુર જાઓ ત્યારે. આ ભૂત પ્રેતની વાતો બધી સત્ય છે. આજે વિદેશોની અંદર પણ આવી ઘટનાઓ નજરે બધાએ નિહાળી છે. જાપાનમાં છે, અમેરિકામાં છે, ઇંગ્લેન્ડમાં છે, ચીનમાં છે. એના પ્રસંગો આગામી સભામાં કહીશ, બનેલી ઘટનાઓ. અહીંયા આપણે વાત પૂરી કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.